બોલો ખોડિયાર માત કી જય, બહુસાર માત કી જય. રે આજે ખોડલ હે માતા રે તમારું સમરણ કરું. લાગે પોકરણ ગઢનારા પર ધામ દેવિયાની સભા મારી સુની લાગે.
કારણ? અરે પ્રધાનજી, તમને બોલાવવાનું તો એક જ કારણ હતું. આપ ગાજી રહ્યો છે, વીજળી સમકારા કરી રહી છે, દિશે દિશામાં પણ મોરલા ટહુકા કરી રહ્યા છે. આપણે ઘણા સમયથી નગર ચર્ચા કરવા ગયા નથી, તો ચાલો નગર ચર્ચા કરવા માંડે. બહુ સરસ. રાજાને પરદાન બને સારિયા રે. સારિયા નગરી મોરાય રાજાને પરદાન બને સારિયા રે. આપણા ખેતરની માલપા વાવણી કરવા જવીને ભાઈ તો આપણા ખેતરની માલપા એક પણ દાણો પણ ન ઉગે ભાઈ. તો સાલ ઘડીક આપણે બંને ભાઈઓ અહીંયા ઊભા રહીએ. અજમલ રાજા એના રસ્તે ચાલતા થઈ જશે, પછી આપણે બંને ભાઈઓ ખેતરમાં વાવણી કરવા જઈશું. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓ એમના ખેતરમાં વાવણી કરવા જતા હોય એવું લાગે છે, તો આપને જોઈને કેમ અવળું ફરીને ઉભા જરાક ખાતરી કરો. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, અમે ને આપણા મહારાજા બંને નગરની અંદર નગર ચર્ચા કરવા જતા હતા અને અમને જોઈને તમે શા માટે ઓલું ફરીને ઊભા ભાઈ? અરે પ્રધાનજી, અમે તો તમને કે તમારા મહારાજાને જોઈને અવળું ફરીને ઊભા. પ્રધાનજી, અમે તો અમારી ચીજ વસ્તુ ઘેરે ભૂલી ગયા છીએ, એટલા માટે બંને ભાઈઓ અવળું ફરીને ઊભા છે. એ લાંબીલા કરજો તેર ભૂલા પડતા લાંબીલા કર્યું તારી સાથે ખેડૂત ભાઈ, લાંબીલા કર્યું તારી સાથે બપોરિયા ભાત તારી સાથે ખેડૂત ભાઈ, બપોરિયા ભાત તારી સાથે રે. અરે મહારાજા, ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં પણ જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને શંકર ભગવાનના સોગન આપીને સત્ય બોલાવો. સત્ય બોલશે તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશે તો જેલ પડશે. અરે ખેડૂત ભાઈઓ, સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તમને જેલ પડશે. જૂઠું ન બોલો તો માટે તમને શંકર ભગવાનના સોગન છે. એ ભાઈ અજમલ રાજા, એ તો આપણને શંકર ભગવાનના સોગન. હવે તો તેને સત્ય અને સાસુ જણાવી દેવું. અરે પ્રધાનજી, જો અમે સત્ય ને સાસુ કહેશું તો તમારા મહારાજાને રીસ તો નહીં સડે ને, જરા પૂછતા હો. અરે મહારાજા, ખેડૂત ભાઈઓનું એવું કેવું છે, સત્ય ને સાસુ કહે તો તમને રીસ તો નહીં સડે ને મહારાજા? અરે ખેડૂત ભાઈઓ, જે હોય તે સત્ય કહો. સત્ય કહેવાથી કદાપી અમને રીત ચડતી જ નથી. અરે મહારાજા, અમે બંને ભાઈઓ કેવા કિલોલ કરતા કરતા અમારા ખેતરની માલપા વાવણી કરવા જતા હતા મહારાજા. જો તમારા સુખ લઈ અને અમે અમારા ખેતરની માલપા વાવણી કરવા જવીને મહારાજા, તો અમારા ખેતરમાં એક દાણો ન ઉગે મહારાજા.
મહારાજા દાણો. અરે ખેડૂત ભાઈઓ, એવો તે મેં શું અપરાધ કર્યો છે કે તમારા ખેતરમાં એક દાણો ન ઉગે? અરે મહારાજા, એ ખેડૂતનો દીકરો સૌ મહારાજા, જો નાના મોઢે મોટી વાત કહેવાય જાય ને તો મહારાજા આ ખેડૂતના દીકરાને તમે માફ કરજો મહારાજા. અરે મહારાજા, તમે તો પાપી પેટે વાંચ્યા છો મહારાજા, વાંચ્યા. અરે ખેડૂત ભાઈઓ, મારે તો લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છતાં હું કેવી રીતે વાંજ્યો કહેવો? અરે મહારાજા, તમે તો એક મહારાજા થઈને ન સમજ્યા. અમે આજ રાજની રૈયત છીએ. અરે મહારાજા, તમને કેવીને તમે સાંભળો. તમારી દીકરી સોનલનો ભાવ, બાપુના બેટી મહારાજા તો કાલે પોતપોતાના સાસરે ચાલી જશે મહારાજા. અરે મહારાજા, દીકરી તો ગરીબની હોય કે અમીરની હોય મહારાજા, દીકરી તો સાસરીએ શોભે મહારાજા. અરે મહારાજા, જો આ રાજમાં કોઈ માડો ભૂલો લંગડા પુત્ર હોય ને મહારાજા તો એક દિવસ આ રાજ ચલાવશે મહારાજા, નહીતર એક દિવસ મહારાજા આ રાજને મનના તાળા દેવામાં આવશે મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, તમારી વાત કેવી સત્ય છે તો આજે તમારે અવળા સુકન થયા હોય